હાય ગાઈઝ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ખમણ। તો ખમણ બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ એટલે કે 2 વાટકી જેટલો લોટ લીધો છે। હવે એક્ઝેક્ટ અને પરફેક્ટ માપ સાથે બનાવશો તો મારા જેવા બિલકુલ ખમણ બનશે, એની હું ગેરંટી આપું છું। તો ધ્યાનથી જુઓ અને એકદમ સરસ રીતે બનાવો। તો એની અંદર 2 મરચાં છે એને મેં ખાંડી લીધા છે અધકચરા ખાડ્યા પછી આપણે એક કામ કરવાનું છે કે જે વાટકીથી આપણે પાણી લીધું હતું એ વાટકી એક આખી અને એક અડધી પાણી લેવાનું છે। એમાં 1 ચમચી હળદર નાખીશું, જે ખાંડેલા મરચાં હતા એ નાખવાના છે। પછી ચપટી હિંગ નાખવાની છે અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે લીંબુના ફૂલ નથી વાપરવાના, આપણે લીંબુનો રસ જ વાપરવાનો છે। અને લીંબુનો રસ એક્ઝેક્ટ 5 ચમચી ભરેલી સરસ એવી 5 ચમચી તમારે આ વસ્તુ ધ્યાનથી જોવાની છે। અને 5 ચમચી લીંબુનો રસ નાખવાનો છે અને 2 ચમચી ખાંડ નાખવાની છે। હવે આ મિશ્રણ સારી રીતે તમારે તૈયાર કરવાનું છે, જે છે એ આમાં જ છે। અને ત્યારબાદ આ બધું થઈ જાય ને એના પછી આપણે એક મિક્સર જારની અંદર આને આપણે એકદમ ક્રશ કરી લઈશું, એટલે કે એને ફેવરી દઈશું મિક્સરમાં। તો શું છે કે બધું એક સરખું ભળી જશે। અને ત્યારબાદ જે આપણે લોટ ચાળ્યો તો એની અંદર ધીમે ધીમે પાણી રેડતા જઈશું અને ધીમે ધીમે એને હલાવતા જઈશું। આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ પાણી નથી રેડી દેવાનું, તમારે ધીમે ધીમે રેડવાનું છે, એ વસ્તુનું ધ્યાન રહે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તમને મારા જેવા ખમણ ના બને તો અનસબસ્ક્રાઈબ કરવાની છૂટી છે તમને। જો આ રીતે મસ્ત આવી રીતે ઘાટું ખીરું બની જવું જોઈએ। હવે આપણે આમ ઊંચું કરીને આમ નીચે કરીએ ને એટલે ધાર થવી જોઈએ, એ રીતનું એનું સ્ટ્રક્ચર આવવું જોઈએ। હવે આને આપણે 15 મિનિટ માટે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે 15 મિનિટ માટે આને સેટ થવા મૂકી જ દેવાનું છે, બરાબર છે। હવે 15 મિનિટ પછી એની અંદર આપણે 1 ચમચો તેલ રેડી દઈશું। 1 ચમચો તેલ રેડ્યા પછી એમાં સરસ મજાનું હલાવી દેવાનું છે મિશ્રણને। અને આપણે એક તપેલી છે, મેં ફ્લેટ તપેલી લીધી છે મારા ઘરમાં, તમારા ઘરમાં જે વાસણ હોય લઈ શકો છો। અને એને તેલથી ગ્રીસ કરવાની છે ને ગરમ કરવા મૂકવાનું છે। અને આ વખતે ધ્યાન રાખવાનું છે બેટરની અંદર જ્યારે 15 મિનિટ થઈ જાય એટલે 1 ચમચી ઈનો નાખવાનો છે। 1 ચમચી ઈનો નાખ્યા પછી એને હાથથી બરાબર ફેંટવાનું છે। તમે જેટલું ફેંટશો ને એટલું એ એકદમ પાવરફુલ એમાંથી ફ્લોપી બનશે એકદમ, અને એકદમ એમાંથી બબલ્સ બનવા મળશે। આ રીતે કરી અને ફટાફટ, આમાં વાર નથી કરવાની પ્લીઝ, અને આ રીતે ફટાફટ કરવાનું અને સરસ મજાનું ફેંટી લેવાનું છે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ કરજો। અને આ રીતે આપણે એને એક ધારથી જે તપેલીમાં આપણે તેલ લગાવ્યું હતું એ તપેલીની અંદર બધું જ ખીરું લઈ લઈશું। સરસ મજાનું બધું જ ખીરું લઈ લેવાનું છે। ધ્યાન રહે, બિલકુલ ધ્યાનથી વિડીયો જોજો અને એક સ્ટેપ સમજજો, ત્યાર પછી જ મારા જેવા ખમણ બનશે। જે આપણે પહેલેથી સ્ટીમ કરવા માટે પાણી ગરમ મૂક્યું હતું તો પાણીની અંદર એ ગરમ કરવાનું છે, એટલે આ લગભગ 30 મિનિટ ગરમ કરવાનું છે। એટલે પાણી તમારે 3 ગ્લાસ રેડી દેવાનું અને ગેસ થોડો ફૂલ રાખવાનો છે। અને એક્ઝેક્ટ 30 મિનિટ પછી તમે જોશો તો આવા ખમણ બની જ ગયા હશે, ચોક્કસ બનશે। મારી ટિપ્સથી બનાવશો તો ચોક્કસ બનશે। હું ફૂલ કોન્ફિડન્સથી કહું છું, તમે પણ ફૂલ કોન્ફિડન્સથી બનાવજો। જો આપણે ચપ્પુ અંદર નાખીએ છીએ, જો એકદમ સરસ મજાનું ચોખ્ખું થઈને બહાર નીકળે છે, એનો મતલબ કે આપણા ખમણ થઈ ગયા છે। જો ઉપરથી ફાટી ગયા છે, મતલબ કેટલા સરસ સ્પંચી ફૂલી ગયા છે। અને જો પાણી કેટલું રહ્યું છે અંદર, તો એકદમ સ્પંચી બની ગયા છે। હવે આનો વઘાર કરવો હોય એમાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે પહેલાં ઠંડુ થવા દેવાનું એકદમ, અને ઠંડુ થઈ જાય આ પ્રોસેસમાં ક્યારેય ઉતાવળ નહીં કરવાની, શાંતિથી કામ કરીશું આપણે। તો આ રીતે આપણે એને ઠંડુ કરવા માટે ઉલટાવી અને એક ડીશમાં સરસ કાઢીશું। તમે જુઓ કેટલું જાળીદાર એકદમ મસ્ત અને કેટલી બધી થિકનેસ સાથે બન્યું છે। હવે એના આપણે પીસ કરી લઈશું। જો પીસ કર્યા પહેલાં વઘાર કરો તો પણ કંઈ વાંધો નથી, પણ હું અહીંયા પહેલાં પીસ કરું છું, તો આ રીતે સરસ મજાના પીસ કરી લઈશું। તમે જુઓ કે મને પીસ કરતાં પણ આમ નીકળી જાય છે, એટલું જાળીદાર ખમણ બન્યું છે, મસ્ત મજાનું, બહારથી લાવો ને એવું જ ખમણ બન્યું છે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ કરીને મને બતાવજો કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો પ્લીઝ। અને
તમને મારા વિડીયો સારા લાગતા હોય તો શેર કરજો અને મને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલતા. તમારે પણ આટલા સરસ ખમણ ના બને તો અનસબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. જો બધા આ રીતે ખમણના પીસ કરી લઈશું. હવે વઘારની અંદર બહુ ધ્યાન રાખવાનું છે કે આપણે એક ચમચીથી થોડું વધારે 3 ચમચી જેટલું આપણે તેલ લઈશું. એની અંદર મરચાં નાખવાના છે, રાઈથી વઘાર કરવાનો છે, લીમડાના પત્તા અને હિંગ. આ બધું તડતડી જાય ને એટલે એક્ઝેક્ટ 1 ગ્લાસ પાણી રેડી દેવાનું છે. કેટલું? 1 ગ્લાસ પાણી. ઘણા શું છે પાણી ઓછું રેડે છે, એના લીધે સરખું બનતું નથી. અને અહીંયા મેં 5 ચમચી જેટલું ખાંડ લીધી છે. આ વસ્તુનું ફિક્સ મેજરમેન્ટ છે. તો આ રીતે 200 ગ્રામ ખમણની અંદર આપણે મેઝરમેન્ટથી આપણે વઘાર કરવાનો છે. તો હવે એ વઘારને આપણે એકદમ ફૂલ ગેસ ઉપર આપણે એને હલાવીશું. એટલે છે ને અંદર બધી ખાંડ ગળી જશે અને એકદમ સરસ મજાનો વઘાર બની જશે. સુગંધ પણ સારી આવે છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો સરસ મજાનો વઘાર એટલે કે જોવાનું ચમચીની અંદર ખાંડ નથી આવતી ને, અને પછી વઘાર નીચે ઉતારી અને ગરમ ગરમ વઘાર આપણે આ રીતે એની ઉપર રેડવાનો છે. એક ખમણ ઉપર એવી રીતે રેડવાનું કે એને બધાને એ સરખું ચાસણીવાળું પાણી મળી રહે. એટલે એક્ઝેક્ટ ચાસણી નથી. હવે આ પાણી મળી રહેશે એટલે સરસ મજાના પી અને જુઓ તમે કેટલા ફ્લોપી એકદમ મસ્ત ખમણ બન્યા છે અને સ્વાદમાં બી એટલા જ સરસ બને છે જો તમે મારી ટિપ્સથી બનાવશો. તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમને મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો અને તમે મને કોમેન્ટ કરશો તો મને સારું લાગશે. જો આપણે એક કટકું નીકાળ્યો છે, સાઈડનો કટકો જ નીકાળ્યો છે. જુઓ તમે કેટલો ફ્લોફી છે. હું તમને બીજો પણ પીસ નીકાળીને બતાવું છું. કેટલા જાળીદાર, કેટલા મસ્ત, એકદમ રસ ભરેલા, બહારથી લાવો ને એવા બન્યા છે. જુઓ તમે, આ વચ્ચેથી મેં કટકો કાઢીને બતાવ્યો છે તમને. કેટલો સરસ છે, તમને દેખાય છે ને? ખરેખર બહુ જ મસ્ત ખમણ બને છે. મારી ટિપ્સથી બનાવજો ચોક્કસ. અને હું હર વખતે એવું ધ્યાન રાખું છું કે મારા સબસ્ક્રાઈબરની સામગ્રી અને સમય ના બગડે અને સારી રીતે બને. તો ફરી મળીશું. બાય.